માણસના જીવનમાં જેટલા પણ જીવન પર્યંત ઘા થાય છે એમાંથી 80% ઘા લગભગ માણસની પીઠની પાછળ થાય છે. ત્યારે શું કરવાનું? આવો ત્યારે આપણને બાજ પક્ષી શીખવે છે કે રેવેન નામનું પક્ષી એક કાગડાની પ્રજાતિ છે. એ બાજની ઉપર બેસે છે, એની પીઠની ઉપર ચાંચ મારે છે. ત્યારે બાજ છે એને લડી શકવા માટે એની શક્તિ, એનો સમય, એનો સામર્થ્ય ખર્ચી શકવા માટે સક્ષમ છે. એને જવાબ આપી શકવા માટે પણ સક્ષમ છે. પરંતુ બાજ એવું કશું જ નથી કરતું. બાજ પોતાની પાંખ ફેલાવે છે, ઊંચે આકાશની અંદર જાય છે અને એટલું બધું ઊંચાઈ લઈ લે છે, એટલી બધી એક હાઈટ લઈ લે છે કે જ્યારે રેવેનને શ્વાસ લેવા માટે મુશ્કેલી સર્જાય છે. એને ઓક્સિજન ઓછો મળે છે એટલે ઓટોમેટિક એ ચાંચ મારતું બંધ થઈ જાય છે અને ત્યાંથી હવાની અંદર છે એ દૂર દૂર સુધી ફેંકાઈ જાય છે. બાજ આપણને આપણા જીવનની અંદર આ વાત શીખવે છે કે તમે કોઈ પણ વ્યક્તિની સાથે લડી શકવા માટે, એને જવાબ દેવા માટે સક્ષમ હોય, તેમ છતાંય તમારી શક્તિ, તમારું સામર્થ્ય એનો ક્યાંય પણ ખોટો બગાડ નહીં કરવાનો. તમે જે કરી રહ્યા છો એની અંદર આગળ જવાનું અને એટલી બધી હાઈટ લઈ લેવાની, એટલી બધું એક લેવલ પકડી લેવાનું કે લોકોને તમારી પીઠ ઉપર ઘા કરતાં પહેલાં એક વખત વિચાર આવશે. કારણ કે તમારી પીઠ ઉપર ઘા તો કરશે પણ એની સાથે તમે ઉપર સુધી લડી નહીં શકો. આવો આપણા જીવનની અંદર પણ જો પીઠની પાછળથી ઘા થાય છે તો એનો જવાબ કંઈક આવી રીતે આપીએ. અંકિતાની વાત.